વિદ્યાર્થી મિત્રો, 4,000ની ભરતી એ કાયમી શિક્ષકની ભરતી નથી. મિત્રો, સરકાર તરફથી લોલીપોપ આપવામાં આવી રહ્યું છે. શું છે માહિતી? આ ભરતીની સંપૂર્ણ પ્રોસેસ શું રહેવાની છે? એકવાર જરૂરથી વિડીયો અંત સુધી નિહાળજો. મિત્રો, મહત્વની અપડેટ છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો મહત્વની અપડેટ આપણે લઈને આવ્યા છીએ અને અમે કમેન્ટ પર લઈને આવ્યા છીએ. જે ભાઈએ કમેન્ટ કરી છે એ મહત્વની કમેન્ટ છે અને તમારા ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, કેમ કે આ એક ભરતીની પ્રોસેસ શું છે અને જે 4,000ની સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એ સંપૂર્ણ જે પ્રોસેસમાં શું બદલાવ થયા છે અને શું નવા ચેન્જીસ લાવવામાં આવ્યા છે એના ઉપર પ્રોપર વાત કરીએ અને મેરિટ કેવી રીતે મિત્રો ગણાય છે એના ઉપર આપણે પ્રોપર વાત કરીએ. તો વિડીયો 8 મિનિટનો થઈ જવાનો છે મિત્રો, એટલે વિડીયો અંત સુધી નિહાળજો જરૂરથી. તમને માહિતી છે પૂરતી મળી રહેશે. એન્ડ મિત્રો, ખાસ કે તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા છો અને શૈક્ષણિક લગતી અપડેટ જોવા માગો છો તો મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. એન્ડ મિત્રો, ખાસ કે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એમાં તમે જોઈન નથી થયા તો તમે જોઈન થઈ શકો છો. જેમાં આપણું ચેનલનું નામ છે, સર્ચ મારી શકો ટેલિગ્રામમાં, અથવા નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં તમે ક્લિક કરી અને જોઈન પણ થઈ શકો છો. તો શું અપડેટ છે આપણે વિગતવાર એની પ્રોસેસની માહિતી મેળવીએ. તો મિત્રો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે એ નિર્ણય કેટલો યોગ્ય છે એના ઉપર આપણે વાત કરીએ. તો રાજ્ય સરકાર દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. એટલે કે શિક્ષકો તો છે, પરંતુ જૂના શિક્ષકો, ઘણાના મનમાં સવાલો છે કે આ જૂના શિક્ષકો શું છે. તો માધ્યમિક વિભાગમાં અંદાજિત 2,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર અંદાજિત 2,000, એમ કુલ મળી મિત્રો 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી માટે સરકારે અહીંયા અરજીઓ મંગાવી છે. જેની પ્રોસેસ મિત્રો 12/9/2024 થી 26/9/2024ના રોજ જે www.GSERTC ઇન ઉપર વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી તમે કહી શકશો. એટલે કે એ તારીખે તમારું એક પોર્ટલ છે એ ઓપન થઈ જશે. હવે ઘણા એવા ઉમેદવારો છે કે આ ભરતીની પ્રોસેસ શું છે એના ઉપર આપણે વાત કરીએ. તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જૂના શિક્ષક એટલે શું. તો ઘણાના મનમાં પણ સવાલો છે. જૂના શિક્ષકો જે 1-2 મહિનાથી મિત્રો અહીંયા ભરતીની પ્રોસેસ ચાલી રહી છે કે જૂના શિક્ષકો છે શું. તો રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમે જોઈ રહ્યા છો અહીંયા સ્ક્રીન ઉપર સ્કૂલોમાં પહેલાં ટ્રસ્ટ ભરતી કરતું હતું. પરંતુ 2011માં કેન્દ્રીયકૃત ભરતી થતી હતી. રાજ્ય સરકારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો જે તે સંબંધિત ટ્રસ્ટને મોકલે અને ત્યાંથી નિમણૂકી આપે છે. એટલે તમે જોઈ રહ્યા છો કે રાજ્ય સરકાર છે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે જે તે સંબંધિત ટ્રસ્ટને મોકલે છે અને ત્યાંથી તેમને નિમણૂકી આપે છે. પહેલાં સ્થાનિક ઉમેદવારોને ભરતી કરવામાં આવતા, એટલે દૂર જવું ન પડતું. પછી એવા પ્રશ્નો ઊભા થયા કે કોઈનું વતન ખેડા હોય તો દૂરના જિલ્લામાં જવું પડતું. એટલે જૂના શિક્ષકોની ભરતી છે એ કોન્સેપ્ટ આપણે આવ્યો છે. અને આપણા ઘણા એવા ઉમેદવારો છે એ પણ શું કહી રહ્યા છે અને કોમેન્ટ લઈને આવ્યા છે મિત્રો, કમેન્ટ જરૂરથી અંત સુધી નિહાળજો. હવે વાત કરીએ મિત્રો બીજી અપડેટ શું છે. તો તમે જોઈ રહ્યા છો કે આ જૂના શિક્ષકોની ભરતી એટલે કે માનો કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં, જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 100 જગ્યાઓ છે એક દાખલા તરીકે. એમાંથી મિત્રો 75 મેરિટમાંથી જ ભરાશે. એટલે કે જે 75 જે મેરિટમાંથી ભરાશે એના બાકીની 25 જગ્યાઓ છે એ ઓલરેડી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક છે એ લોકોની આમાંથી ભરતી થાય છે. એટલે મિત્રો જે 25% જગ્યાઓ છે એ તો જે શિક્ષકો છે એમના માટે છે અને આમાંથી ભરતી થાય છે. માની લો કે જો કોઈ ખેડા જિલ્લાનો ઉમેદવારો કચ્છમાં નોકરી કરતો હોય અને હવે ખેડા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષકોની જગ્યા હોય તો પછી એ વતનમાં આવવાની તક મળે છે. એટલે કે તમે દાખલા તરીકે હું બીકેમાં નોકરી કરી રહ્યો છું, બીકેમાં, અને મારે એસકેમાં આવવું છે, સાબરકાંઠામાં આવવું છે. તો મિત્રો હું સાબરકાંઠાનો નિવાસી છું અને હું જો બનાસકાંઠામાં નોકરી કરી રહ્યો છું અને પછી મારે જો જૂના શિક્ષકોની ભરતી આવી છે ને જગ્યાઓ મારી એસકેમાં ખાલી છે તો હું અહીંયાથી બદલી કેમ્પ કરીને આવી છું. એટલે એક પ્રકારનો બદલી કેમ્પ જ આપણે કહી શકીએ કે હું બીકેમાંથી એસકેમાં મારા વતન સુધી આવી શકું છું. એના મિત્રો માટે થઈ અહીંયા આ જૂના શિક્ષકોની ભરતી લાવવામાં આવે છે. એટલે આ ભરતી ખાલી એક નામ પૂરતી ભરતી છે, બાકી આમાં કંઈ ફાયદો નથી. આ એક હેરફેર બદલી મિત્રો જે કાર્યક્રમો યોજાય છે એ કાર્યક્રમો જ કહી શકાય બદલીના. તો વતનમાં આવી તક મળે છે અને અમુક ધારા ધોરણો હોય કે 5 વર્ષ નોકરી કરવી જોઈએ
અને નિવૃત્તિના સમયે આડે 2 વર્ષ કરતાં વધુ હોય તો એ પ્રકારની એમને મિત્રો છૂટછાટ મળતી હોય છે. તો આ જે જૂના શિક્ષકોની પ્રોસેસ મિત્રો આવી રીતે થતી હોય છે કે જો તમે ખેડા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષક જગ્યા હોય તો પછી વતનમાં આવવાની તક તમને મળે છે. જેવા કે તમે એસકેમાં હોય તો બીકેમાં નોકરી કરતા હોય તો બીકેમાંથી એસકેમાં આવી શકો છો. એવી રીતે તમને નોકરી મળી શકે છે. મહત્વની બીજી મિત્રો અપડેટ શું છે? તો અપડેટ એક ભાઈએ કમેન્ટ કરી હતી, આપણે કમેન્ટને એને પિન કરીને લાવી છે. તો એ તો પહેલેથી શિક્ષકો છે જ, એટલે કે જે ભરતીની ખાલી સરકાર વાત કરી રહી છે એ ભરતીની શિક્ષકો તો ઓલરેડી છે જ. આ બદલીથી સરકારની તિજોરી પર કોઈ પણ ભારણ પડતું નથી. એટલે સરકારની તિજોરી છે એમને કોઈ પણ પ્રકારનું ભારણ નથી પડતું. શા કારણે? તો આ તો ખાલી ખેડા છે એમાંથી કચ્છમાં જઈ રહ્યા છે, કચ્છવાળા એમના વતનમાં આવી રહ્યા છે. એટલે આવી રીતે અરસપરસ બદલી થઈ રહી છે. બાકી કોઈ પણ પ્રકારની સરકારી તિજોરી ઉપર એટલે કે એમના કોઈ ખર્ચા થતા નથી સરકાર તરફથી. બાકી એટલે જ તો 2200ની જગ્યાએ 4000 કરી દીધી છે. તમે જોઈ રહ્યા છો. એમ કેમ નહીં કહેતા કે ભાઈ હાયર સેકન્ડરીની ભરતી 5000 આવી છે તો 10000 કરો? ના કરે એમ તો સરકારને અહીંયા તિજોરી લૂંટાઈ જાય. પરંતુ અહીંયા 2200ની જગ્યા છે તો 4000ની ભરતી કરી શકે છે. પરંતુ અહીંયા તમારી હાયર સેકન્ડરીમાં, વિદ્યા સહાયકમાં કે ટેટાટમાં કોઈ પણ પ્રકારની ભરતીમાં જે અગાઉ જે સમાયોજન કરવામાં આવ્યું છે એ પ્રકારે ભરતી થશે. બાકી વધારો કરવાની તમે વાતચીત ના કરી શકો. તો અહીંયા સરકારને જો સરકારી ભરતીમાં વધારો કરવો એ જાતે જ કરી શકે છે. બાકી આપણે મારે અને તમારાથી કહેવાથી સરકાર છે કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં કરે. પણ બાકી આ કમેન્ટ એક મને સારી લાગી એટલે હું લઈને આવ્યો છું. કેમ કે અહીંયા મહત્વનો મુદ્દો છે કે સરકારની તિજોરી પર કોઈ પણ પ્રકારનું ભારણ અહીંયા પડતું નથી. તો આઈ હોપ કે જૂના શિક્ષકોની લગતા તમને જે ડાઉટ હતા એ પૂર્ણ થયા હશે. અને તમે પણ જૂના શિક્ષકો જો શિક્ષકમાં છો અને તમારી જે આંતરિક બદલી કરવી છે, તમે આ જિલ્લામાં છો અને આ જિલ્લામાં આવવા માગો છો તો તમે આ જૂના શિક્ષકોના માધ્યમથી બદલી શકો છો. બાકી મિત્રો હાયર સેકન્ડરીના અત્યાર સુધીમાં કંઈ સમાચાર મળ્યા નથી. હાયર સેકન્ડરીની પ્રોસેસ કેટલા સમયમાં શરૂ થશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવવામાં આવશે. બાકી નેક્સ્ટ વિડીયો છે આપણે ટૂંક સમયમાં લાવવાના છીએ અને આપણી ચેનલ પર ખાસ મિત્રો જેન્યુઇન માહિતી તમને આપવામાં આવે છે. વિડીયો લાંબુ ભલે થઈ જતો પરંતુ એ તમારા હિત માટે બનાવવામાં આવે છે. સંપૂર્ણ ઉમેદવારોની પ્રોસેસની અને જે માહિતી આવે છે એની પૂર્ણ માહિતી મળે એવા પ્રયાસો અમારા તરફથી તમને જોવા મળી જશે. બાકી આ હતી અપડેટ. ખાસ મિત્રો આપણે અગાઉનો વિડીયો તમે નથી જોયો તો જોઈ શકો છો. વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક મળી જાય અથવા તમે અગાઉ એનો આપણે પ્લે લિસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. તો આઈ હોપ કે તમને સંપૂર્ણ ડાઉટ્સ છે એ ક્લિયર થઈ ગયા હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો હાયર સેકન્ડરીની ભરતી આવવાની છે કે નહીં એના ઉપર આપણે વાત કરવાના છીએ. નેક્સ્ટ વિડીયો આપણે લઈને ટૂંક સમયમાં આવવાના છીએ. તો વેઇટ કરજો કે ભરતી આપણી જલ્દીથી પ્રોસેસ પૂરી થાય. દિવાળી પહેલાં જે સરકાર કહી રહી હતી કે દિવાળી પહેલાં આપણી પ્રોસેસ પૂરી થઈ જાય. તો આઈ હોપ કે દિવાળી પહેલાં પ્રોસેસ પૂર્ણ થઈ જાય. તો આ હતી અપડેટ. ખાસ મિત્રો લાઇક જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.